તારીખ 27ના રોજે ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં શહેરમાં જે સૌથી સર્વશ્રેષ્ઠ ગણેશ પંડાલ, જેના 8 ક્રાઇટેરિયા છે. ગણેશ પંડાલના મંડપમાં શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી, ઓપરેશન સિંદૂર દેશભક્તિની થીમ, સ્વદેશી વસ્તુઓનો વપરાશ, પંડાલ સ્થળની પસંદગી, ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણ નહીં થાય એવી રીતે, સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી મેળવેલ છે કે કેમ, અને ગણેશ પંડાલ તરફથી આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગણેશ પંડાલની પસંદગી કરી સર્વશ્રેષ્ઠ પંડાલને પ્રથમ ક્રમે જે આવશે આને ₹5 લાખ, દ્વિતીય ક્રમે જે આવશે આને ₹3 લાખ અને તૃતીય ક્રમે જે આવશે આને ₹1.5 લાખનું જે ઇનામ છે આ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ તમામ પંડાલોમાં જે ફોર્મ લેવાના છે આ 22 તારીખથી લઈને 26 તારીખ સુધી કોર્પોરેશનના ત્રણેય ઝોનલ ઓફિસ જે છે, સેન્ટ્રલ ઝોન ઓફિસ, વેસ્ટ ઝોન ઓફિસ અને ઈસ્ટ ઝોન ઓફિસમાંથી મેળવી શકાશે. આપણા જિલ્લાના તમામ જે પણ ગણેશ પંડાલના આયોજક છે આ તમામને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ આયોજનમાં ભાગ લો અને સફળ બનાવો એવી બધાની લાગણી છે. પછી રાષ્ટ્રીય નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઉપર તારીખ 29/8/2025ના દિવસે માનનીય મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે અને આની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડેનો આપણે સેલિબ્રેશન કરીએ છીએ. રાજકોટ જિલ્લામાં તારીખ 28/8/2025ના દિવસે સાંજે એક પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રી ઇવેન્ટ સેલિબ્રેશનના કાર્યક્રમમાં આપણે બહુમાળી ભવનથી લઈને બાલભવન સુધીના રોડ ઉપર એક પ્રોસેશન કાઢવામાં આવશે. આ પ્રોસેશનમાં રેસકોર્સ રિંગ ખાતે લગભગ 300 DLSSના વિદ્યાર્થીઓ, પોલીસ તરફથી પોલીસ બેન્ડ અને અન્ય શાળાઓમાંથી સ્ટુડન્ટ્સ અને NCCના કેડેટ્સ સાથે એક પ્રોસેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 29/8/2025ના દિવસે કોર્પોરેશનના રેસકોર્સ ખાતે જે ગ્રાઉન્ડ છે હોકીનો, આ ગ્રાઉન્ડના ઉપર ફિટ ઇન્ડિયા અંગે એક શપથ લેવામાં આવશે અને ત્યાં એક હોકીના 4 મેચ કરવામાં આવશે, જ્યાં 4 ટીમોના 44 જેવા સભ્યો જે છે આ ભાગ લે છે. દરેક સ્કૂલમાં પણ સ્પોર્ટ્સના વિવિધ ઇવેન્ટોનું આયોજન થશે. શહેરમાં RMC વિસ્તારની કુલ 934 શાળાઓ અને જિલ્લાની અન્ય 1682 શાળાઓમાં ટોટલ 2616 શાળાઓમાં 1 ઘંટો જે છે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ડેડિકેટેડ કરીને આમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવશે. અને આની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ઇન્ટર કોલેજ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 250 જેવા વિદ્યાર્થીઓ જે છે આ ભાગ લેશે. મારવાડી યુનિવર્સિટી ખાતે ફિટનેસ ચેલેન્જનું આયોજન કરવામાં આવશે, જેમાં 300 જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે. RK યુનિવર્સિટી દ્વારા 29/3/31ના રોજે અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 200 જેવા વિદ્યાર્થીઓ ભાગ લેશે. અને એવી રીતે જિલ્લાના તમામ કોલેજો, શાળાઓ અને યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સ જે છે વધુમાં વધુ આયોજનમાં ભાગ લઈને ફિટ ઇન્ડિયાની જે થીમ છે, ફિટ ઇન્ડિયા સાથે પોતાનું સમર્થન આપશે અને ફિટનેસ માટે એક સમાજમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરશે. સાથે સાથે 29/8/2025ના દિવસે જ ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. આ રજિસ્ટ્રેશનમાં તમામ શહેરીજનો અને ગ્રામજનો ભાગ લઈ શકે છે. સંસ્થાઓ મારફત, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી મારફત અને સ્વૈચ્છિક રીતે પણ ઓપન કેટેગરીમાં ભાગ લઈ શકે છે. હું આપના વતી તમામ નગરજનોને, તમામ શહેરીજનોમાં વધુમાં વધુ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે વિનંતી પણ કરું છું. 30 તારીખે પોલીસ હેડક્વાર્ટર ખાતે વોલીબોલ અને રસ્સાકસીનું આયોજન જે છે, આમાં 4 ટીમ હશે. એક ટીમ કોર્પોરેશનની હશે, એક ટીમ કલેક્ટર તંત્રની હશે, એક ટીમ DDO તંત્રની પંચાયત વિભાગની હશે અને એક ટીમ જે છે આ પોલીસની હશે. આમાં પુરુષ અને મહિલાની 2 ટીમો દ્વારા ટોટલ 4 ઇવેન્ટ કરવામાં આવશે. પુરુષ વોલીબોલ, મહિલા વોલીબોલ, પુરુષ રસ્સાકસી અને મહિલા રસ્સાકસી. ટોટલ આ ટીમો દ્વારા ત્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાંનું આયોજન કરવામાં આવશે. તારીખ 31/8/2025ના દિવસે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ઉપલક્ષમાં રાજકોટ મહાનગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ સાયકલ ઓન સન્ડેનું આયોજન કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી લઈને રેસકોર્સ રિંગ રોડ ફરતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજકોટ સાયકલ ક્લબ, રાજકોટ રનર્સ ક્લબ, રાજકોટ રેડોનિયસ ગ્રુપ ઉપરાંત NGOs પણ જોડાવશે. ટોટલ આના સાથે સાથે 6 નગરપાલિકા વિસ્તારમાં 6 લગભગ રૂટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, ત્યાં પણ 520 જેવા લોકો જે છે આ સાયકલ ઓન સન્ડેમાં ભાગ લેશે. આમ આ 3 દિવસ જે છે આ આપણે સ્પોર્ટ્સને ડેડિકેટેડ એક્ટિવિટી તરીકે કરવામાં આવશે. હું તમામ નગરજનો અને શહેરીજનોમાં
સાયકલના ઇવેન્ટ્સ તથા વિવિધ જે પણ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ કાર્યક્રમ જે સ્કૂલોમાં, શાળાઓમાં, વિદ્યાલયોમાં અને જુદી જુદી જગ્યાએ થવાના છે, આમાં દર્શક તરીકે અને ભાગ લઈને પણ આ એક સ્પોર્ટ્સનો 3 દિવસનો જે ઇવેન્ટ છે આની ઉજવણીમાં આપનું સહયોગ આપે અને સમાજમાં એક સ્પોર્ટ્સ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ લાવવાનો જે સરકારનો પ્રયાસ છે આમાં સહભાગી બને, આ મારી અપીલ આપના વતી હું કરું છું. આ જે 3 એક્ટિવિટીઝ જે છે સ્પોર્ટ્સ વતી, આમાં આપણે જે તમામ ડિપાર્ટમેન્ટ્સની જે ટીમ હશે આમાં અમે સ્થાનિક સ્તરે હજી નક્કી કરીને જે પણ પારિતોષિક જેવું તોષિક જેવું હશે, મેન જે ઇનામ જે છે આ સર્વશ્રેષ્ઠ જે ગણેશ પંડાલ પ્રતિયોગિતા છે આને માટે રાખવામાં આવ્યું છે. બાકી તમામ જે એક્ટિવિટી છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઝમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળે એવી રીતે એક આયોજન છે. હિન્દીમાં કરવી ને